ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, દેડિયાપાડામાં ખાતર માટે મહિલાઓ તેમજ મોટી ઉંમરના લોકો રાતવાસો કરવા માટે મજબૂર બન્યા। દર્શક મિત્રો, આ રાતના સમયે જિલ્લામાં ખાતરની અછત વચ્ચે ખેડૂતોની હાલત દયનીય બની રહી છે। ખાતર મેળવવા માટે ખેડૂતોને રાતભર દુકાન બહાર રાહ જોવાની ફરજ પડી રહી છે। ખેડૂતો દુકાન આગળ પોતાના આધાર કાર્ડ મૂકી નંબર જાળવી રાખે છે અને પછી નજીકમાં જ સૂઈ જાય છે, જેથી સવારે ખાતર વિતરણ શરૂ થાય ત્યારે પોતાનો નંબર ચૂકી ન જવાય। પૂરતું ખાતર ઉપલબ્ધ ન હોવાને કારણે ભારે અવ્યવસ્થા સર્જાઈ રહી છે। ગરમી અને અસુવિધા વચ્ચે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રિપોર્ટ ઇકબાલ સોલંકી, દેડિયાપાડા। हाँ, આપણે એક બીજા ભાઈ પણ છે અહીંયા બેઠેલા છે। એ ભાઈને પૂછીશું કે શું સમસ્યા છે તમારી। હા સર, બીજા દુકાનમાં 435 ની જેમ પડે થેલી ને અહીંયા સસ્તું પડે એટલે અહીંયા ખાતર લેવું પડે સરકારીમાં। સરકારીમાં એટલા માટે બેઠા છો કે અહીંયા સસ્તો ભાવ છે। કેટલો ભાવ છે અહીંયા? અહીંયા 270 દુકાને મળે છે પણ 435 રૂપિયા મળે છે અને એની હાથે બીજું પકડાવી દે છે। તો અમને 435 રૂપિયા અને ભાડું ને એમ તેમ કરતા અમને 500 રૂપિયાને ગુણ પડે છે। તો હવે સરકારીમાં મળતું નહીં, બીજી જગ્યા મળે છે તો એટલો બધા માણસો ગરીબ છે, મળતું નહીં એટલે સરકારીમાં લાઈનમાં ઊભા છે। સરકારીમાં સસ્તું મળે છે એટલે લાઈનમાં ઊભા છો, બરાબર છે। તો અહીંયા આવવું જોઈએ ને। અહીંયા કેમ ખાતરને પેલા જે બહાર વેચે છે ખાનગીમાં એમની પાસે ખાતર આવી જાય છે। ખાતર તો આવી જાય છે। કાલે બજારમાં કોઈ બાજુ 2 ગાડી ઉતરી છે અને અહીંયા ગુરુવારે ખાતર મળ્યું તો ગુરુવારને આજે નાઇટ થઈ ગઈ, આજે મંગળવાર છે, ખાતર નહીં આવ્યું। 3 દિવસથી અહીંયા લોકો ઊંઘે છે, ખાતર આ લોકોનું સ્ટોકમાં નહીં એટલે અમે ઊંઘી રહ્યા છે। તો બજારમાં કઈ રીતે આવે? બજારમાં એ લોકો કઈ રીતે લાવે છે ત્યારે મોંઘું આપે છે। 435 રૂપિયા જેવું પડે છે, હું વીઘરું પકડાવી દે છે બીજું કાંઈ એની હાથે, એટલે એના સાથે 500 નું પડે છે। હા। તો આ ભાઈ હતા, એમનું કેવું એવું છે કે બજારમાં ખાતર જે મળે છે એ મોંઘા ભાવનું મળે છે અને અહીંયા જે ખાતર સરકારી જે દુકાન છે એના અંદર જે ખાતર મળે છે એમને વ્યાજબી ભાવે 270 રૂપિયામાં મળે છે અને જે બહાર મળે છે એ 435 રૂપિયાની થેલી મળે છે, જેના કારણે આ લોકોને અહીંયા રાતવાસો કરવાની ફરજ પડી છે। સરકારના સંઘમાં કેમ ખાતર નહીં આવતો? આ ખાનગીમાં કેમ ખાતર આવતા છે? કેમ મિલીભગત થયેલા છે? એટલે તમારું કહેવું એવું છે કે બજારમાં ખાતર મળે છે અને આ સરકારી ગોડાઉનમાં ખાતર કેમ નહીં આવતું? આ બધા સરકારનો ખાતર ખાનગીમાં મળતો છે એમાં કેમ નહીં આવતો? પછી સરકારમાં નથી આવતો। એનું કારણ શું? એનું કારણ અમને સમજ નહીં પડતી। એટલે કોઈ સરકાર ડાયરેક્ટ આપી દે છે એમને દુકાનદાર? એવું થાય છે ને, મિલીભગત થતી હશે એવું લાગે છે અમને। એવું કેવું? હા, પણ આ કોઈ અમારા ગરીબ માણસને કોઈ જોવા બી નહીં આવતું, કશું નહીં, કોઈ અધિકારી બી જોવા નહીં આવતો। અમે ગરીબ માણસે 3-4 દિવસથી અહીંયા આરામ કરીએ છીએ। 3-4 દિવસથી અમે ઘરે ગયા અને 3-4 દિવસથી અહીંયા નાઈડી બી છે અમે। અને તમારા બાલ બચ્ચાઓને, તમારા બાળકોને ને ઘરે મૂકીને તમે આવો છો, બરાબર? આવેલા છે અમે। હા, અમારા બાલ બચ્ચા ઘરે મૂકીને પછી અહીંયા અમે રાત રોકાઈએ છીએ અને ખાવા પીવાનું બી અમે હોટલમાં ખાવા જઈએ છીએ। કેટલા દિવસ અમે હોટલમાં ખાઈએ? એક તો મોંઘું મળે છે જમવાનું, 30 રૂપિયા 40-50 રૂપિયાના તો હું પેટ ભરાવાનો। 2-3 દિવસથી અહીંયા ભૂખ્યા પેટે અહીંયા આરામ કરીએ છીએ અમે। કોઈની પાસે પૈસા રહેતા છે ને કોઈની પાસે નથી પૈસા, એ લોકો તો અહીંયા ભૂખા પેટે પડી રહેતા છે। તો કોઈ બીમાર થઈ ગયું, કશું બી થયું, એની જવાબદારી કોની રહેશે? સરકારની રહેશે ને। અહીંયા તકલીફ અમને પડી લેશે, કોઈ જોવા નહીં આવતું। એટલું તો સરકારે થોડું નિયમ ધરવું જોઈએ, અમારા ગરીબ માટે દયા કરવું જોઈએ। કોઈ જોવા નહીં આવતું। જ્યારે વોટ લેવાનો હોય ત્યારે બધા દોડી આવતા છે, હમણાં કેમ કોઈ નહીં જોવા આવતું? કમસે કમ અમારે ગરીબ જનતાને તો જોવું તો જોઈએ। આ લોકો બેઠા છે ખુરશી પર, તો આ લોકોના ગરીબ માટે બી દયા કરો, જોવા તો આવો। બસ એ જ કેવું છે મારે। આપ જોઈ શકો છો, આ ગઈકાલ રાતથી અહીંયા આધાર કાર્ડ પોતાના અહીંયા મૂકવામાં લાઈનમાં આવેલા છે, જેથી કરીને જે આધાર કાર્ડ મૂકશે એને અહીંયાથી ખાતર મળશે અને એ આધાર કાર્ડના જે લાઈન મૂકેલી છે એ લાઈન પ્રમાણે આપવામાં આવશે। એવી રીતે ગઈકાલ રાતના આધાર કાર્ડો અહીંયા મૂકવામાં આવેલા છે। તો અહીંયાના લોકોનું, અહીંયા જે લોકો આવેલા છે એમનું કહેવું એવું પણ છે કે ખાતર ક્યારે આવશે અને કેટલું આવશે એનું હજુ કોઈ ખુલાસો આપી શકતા નથી એ લોકો, એવું લોકોનું કહેવું છે।